કહેવાય છે કે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાંભળો તો તમને સાક્ષાત ભગવાનના દર્શન થતા હોય, ભગવાનની શરણોમાં હોય એવું ફીલ થાય. અને ન માત્ર મનુષ્યને, પરંતુ ઘણીવાર એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે જેમાં પ્રાણીઓ પણ બ્રાહ્મણોના મંત્રોચ્ચારમાં લીન થઈ જતા જોવા મળે છે. આવો જ એક કિસ્સો જૂનાગઢના ગિરનારમાં દેખાઈ રહ્યો છે. જૂનાગઢના ગિરનારમાં આવેલું ખોડિયાર માતાના મંદિરમાં દશેરાનો હવન ચાલતો હતો. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા અને મંત્રોચ્ચાર સાંભળવા માટે બીજું કોઈ નહીં પરંતુ જંગલનો રાજા સિંહ તેના પરિવાર સાથે હાજર થયો. મંદિરથી થોડેક દૂર બેસીને સિંહ અને એના પરિવારે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાંભળ્યા અને જાણે એવો નજારો દેખાઈ રહ્યો હતો કે એ સિંહ એના પરિવારના સભ્યોને જણાવી રહ્યો હોય કે આપ મંત્રોચ્ચારને પોતાના વિચારોમાં ઉતારો, પોતાના જીવનમાં ઉતારો અને ધન્ય થાઓ. આવો જોઈએ આ નજારો. ओम जय योगेश्वर दत्त दयाल योगेश्वर प्रतिपाल प्रेम सागर प्रत्येक कारण निश्चित ब्रह्मा हरिहर नो अवतार शरणागत नो तारणहार अंतर्यामी सत्य सुख बार सतगुरु दिवस मुख जोड़ी अन्नपूर्णा कर्माय शांति कमल का सुहाय